મારા બધા દર્શકોને સીતારામ। મોઢામાંથી નીકળેલા શબ્દનો કોઈ ઉપાય નથી અને પાછા ખેંચી ન શકાય। એકવાર બોલાઈ ગયા પછી જે પરિણામ આવે ભોગવવાની તૈયારી રાખવી પડે। ઘણીવાર લાફો પણ મળે, ઘણીવાર વખાણ પણ મળે, પરંતુ એટલા માટે જ લોકો કહે છે, ગઢા ડોહા પણ કહેતા કે ભાઈ બોલતી વખતે 5 વખત વિચાર કરવો। સામાન્ય રીતે આ બધી વાત તમને મને લાગુ પડે, પરંતુ રાજકીય નેતાઓ માટે 2 ગણી અસરથી લાગુ પડે। ચૂંટણીમાં તો નિવેદનબાજી ભાષણબાજીમાં બફાટ મારતા ઘણા નેતાઓ તમે જોયા હશે, પરંતુ ચૂંટણી બાદ ઉજવણીમાં અને ઉત્સાહની લાઈમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એવું બોલી ગયા કે હવે કેવો વિવાદ છેડાયો છે કે સવાલ એ થઈ રહ્યો છે ભાજપને ખુદને કે આ વાતને પાછી વાળવી કેમ, માફી માંગી લેવી કે બીજું કાંઈ કરવું। અને સૌથી મોટો સવાલ, જે ડેમેજ થશે એને કંટ્રોલ કોણ કરશે? કારણ કે ડેમેજ થશે એવા અણસાર તો આવી રહ્યા છે। બધું વાત કરશું ડિટેલમાં, અંદરની કેટલીક વાત પણ કહીશ। એ પહેલા કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે। જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા વાવ-થરાદ વડગામમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી સફળતાના વખાણ કરતા એવું બોલી ગયા જે ન બોલવાનું હતું। સામાન્ય રીતે આ વાત એટલી અસર કરી ગઈ કે હવે આ મુદ્દો કોઈ રાજકીય પક્ષ કે રાજકીય પક્ષના નેતા પૂરતો રહ્યો નથી। હવે સમાજના લોકો પણ મેદાને ધીરે ધીરે આવી રહ્યા છે અને સમાજના અપમાનની વાત કરી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ નિવેદન જે કર્યું એ સીધી રીતે અથવા તો કહો આડકતરી રીતે એ કોંગ્રેસના સાંસદ અને બનાસકાંઠામાં જે લોકો ખૂબ સારી રીતે જાણે છે, જ્ઞાનીબેન ઠાકોર વિશે નિવેદન હતું। એ પહેલાં એમણે જિગ્નેશ મેવાણી ઉપર પણ આડકતરા પ્રહાર કર્યા, પરંતુ એ બાદ એમણે બોલેલા શબ્દોનો એટલી બધી ખરાબ રીતે નોંધ લેવાય કે હવે વિરોધ શરૂ થઈ ગયો છે। વિરોધ માત્ર કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એવું નહીં, સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ પોસ્ટર્સ ને ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠાકોર સમાજ આનાથી દુઃખી થયો છે। ઠાકોર સમાજે કેટલીક પોસ્ટમાં તો એવું પણ લખવામાં આવ્યું છે કે અમે સાથે પણ રહી શકીએ છીએ અને સામે પણ રહી શકીએ છીએ। હવે આવું કહેવાની પાછળનો કોન્ટેક્સ્ટ તમને સમજાવી દઉં કે આ એ ઠાકોર સમાજ છે જેમણે સ્વરૂપજીને પણ જીતાડ્યા, આ એ ઠાકોર સમાજ છે જેણે લોકસભામાં જ્ઞાનીબેનને પણ મોકલ્યા। વિસ્તાર એક જ હતો, પહેલાં જ્ઞાનીબેન લોકસભા ગયા, એમની સીટ પરથી પાછા ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી જીતી ગયા, અને આ એ જ વિસ્તાર છે અને એ જ સમાજ છે જેમાંથી અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતાઓ ભાજપના આવે છે અને અંતિમ ઘડીએ અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ આવીને સમાજ માટે 2 સારા શબ્દોને સમાજ માટે સમાજને સંગઠિત કરવાના કાર્યક્રમો ગાંધીનગર સુધી લઈ જાય છે। હવે એ જ સમાજ એવું કહેવા લાગ્યો છે કે અમે સાથે પણ રહી શકીએ છીએ અને સામે પણ રહી શકીએ છીએ। શક્ય બને કે આ કદાચ કોઈ રાજકીય પક્ષે જ કરાવડાવ્યો હોય, અથવા તો શક્ય બને કે કોઈથી પ્રેરાઈને કદાચ આ પોસ્ટ કોઈએ કરી હોય, પરંતુ એક વાત નક્કી છે કે ઠાકોર સમાજે હવે આ મુદ્દાને ઉઠાવી લીધો છે, અથવા તો કહો ગંભીરતાથી લીધો છે। વાત તો માત્ર જ્ઞાનીબેનની હતી, પરંતુ મહિલાના સન્માનની વાત સુધી પહોંચી ગઈ, મહિલાના સાડીના પલ્લવ સુધી વાત પહોંચી ગઈ, અને એટલા માટે જ આ વાતને ખૂબ ગંભીર સ્વરૂપ મળી રહ્યું છે। જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભલે રહ્યા, આ ચૂંટણીમાં એમને જીતનો જશ્ન મનાવવાનો પૂરો અધિકાર પણ છે અને એમને જશ પણ મળી રહ્યો છે, પરંતુ એનો મતલબ એવો પણ નથી કે વિરોધી પક્ષના મહિલા નેતા માટે કદાચ એવું શબ્દ બોલાઈ જાય તો એક પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં, પરંતુ એક નેતા તરીકે પણ વાતને વાળી લેવી જોઈતી હતી। પરંતુ હવે સવાલ એ છે કે શું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના વિરોધને અથવા તો સામાન્ય લોકો જે મનદુખ થયા છે, મનદુખ થયું છે, ઘણાને ખોટું લાગ્યું છે, એ વાતને ભારતીય જનતા પાર્ટી ગંભીરતાથી લે છે કે કેમ? હવે ગંભીરતાથી ન લે તો ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠામાં ખૂબ મોટું નુકસાન જઈ શકે છે। ઘણા બધા વિચારશે કે ભાઈ હજી તો વિધાનસભાને નિશિતભાઈ બહુ વાર છે। મિત્રો, વિધાનસભા ચૂંટણીને વાર ભલે રહી, પરંતુ આ ઠાકોર સમાજ છે, ઠાકોર સમાજ એકવાર નક્કી કરી લે તો એ બાદ એ સાબિત કરીને પણ દેખાડે છે। અને તમને ન ખબર હોય તો આપને એ પણ કહી દઉં કે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત પેટા ચૂંટણીમાં લડી રહ્યા હતા કોંગ્રેસમાંથી, અને સ્વરૂપજી લડી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાંથી। એટલે એવું પણ નથી કે વન સાઇડેડ વિન હતી, સ્વરૂપજી માત્ર 1200-1500ની લીડથી જીત્યા હતા। એટલે ત્યાં ટફ ફાઇટ હંમેશા રહી છે, અને જ્ઞાનીબેનના ગયા બાદ એનું પહેલું ઉદાહરણ એવું જ જોવા મળ્યું છે। હવે જો જગદીશ વિશ્વકર્માએ બોલેલા શબ્દો અથવા તો એમનાથી બોલાઈ ગયેલા શબ્દોથી જો
ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે જો ગઢમાં નુકસાન થશે તો એની ભરપાઈ ન માત્ર કોઈ એક નેતાએ પરંતુ ઘણા બધા નેતાએ ભોગવવાની રહેશે. કારણ કે બનાસકાંઠામાં વાવ થરાદમાં ખાસ ઠાકોર સમાજની સંખ્યા નિર્ણાયક સંખ્યા છે. જો એ નક્કી કરી લેશે, જો આ વાતની ગાંઠ બાંધી દેશે તો શક્ય છે કે ભાજપ ત્યાંથી વાત વાળી શકશે નહીં. પરંતુ સૌથી મુખ્ય સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી શું આને પોલિટિકલી મોટિવેટેડ એજન્ડા તરીકે જોવે છે કોંગ્રેસનો, કે પછી હકીકતમાં ભારતીય જનતા પાર્ટી એ વાત માને છે અને જગદીશ વિશ્વકર્મા વાત એ માને છે કે હા એનાથી બોલાઈ ગયું છે ને એનાથી મનદુખ થયું છે. બાકી તો સાંસદ મિતેશ પટેલે પણ ગ્રાન્ટ ન આપવાની વાત કરી જ દીધી હતી. એટલે હવે લોકો, અને મૂળ સવાલ એ અંતમાં એ થઈ જાય કે લોકોએ જોવાનું છે કે તમારે કયા નેતા અને કેવા નેતાને પસંદ કરવા છે અથવા તો કયા નેતાની પડખે ઊભું રહેવું છે. ભારતીય જનતા પાર્ટી આ વાતને વાળવા માટે સક્ષમ છે કે કેમ, વાળી શકશે કે કેમ, અથવા તો વાળવા ઈચ્છે છે કે કેમ, આ ઘણા બધા સવાલો વચ્ચે જોવાનું રહેશે કે જગદીશ વિશ્વકર્મા આટલા વિવાદો બાદ શું બોલે છે. કારણ કે ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલા બધા મદમાં હોય છે, એટલા બધા વહેમમાં હોય છે કે જનતાના વિરોધને અથવા તો બોલાઈ ગયેલી વાતને અથવા તો એનાથી થયેલા વિરોધને નજરઅંદાજ કરીને આગળ વધવાના પ્રયાસ કરે છે. હવે આ કિસ્સામાં શું થાય છે તો ખબર નહીં. અપડેટ આપતા રહીશું. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.